અને દૂધ બલ્ક કુરલ વાળા 62 રૂપિયા ને 68 પૈસા, 3 રૂપિયા ને 72 પૈસા એ દૂધ મંડળીને ઓછા ચૂકવાય પર લીટર. એટલો સુપર વહીવટ આજ સુધી એવો કોઈ જન્મ્યો જ નહીં કે એવો વહીવટ કરે. અને એ વખત બાપુને કોઈ દિવસ યશસ્વી ચેરમેન નો શબ્દ નહીં વાપર્યો. મેં દૂધસાગર ડેરીના ભાગ્ય વિધાતા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ. અરે યાર, બાપ બદલવો એ તો આપણા લોહીના ગુણે નહીં. તો અશોકભાઈ સાહેબ, આપ કોઈ દુશ્મન નથી મારા, પરંતુ અમે મંડળીઓ પર જ્યારે તપાસ કરવા જાઉં છું ને ત્યારે પરિણામ ઉલટું દેખાય છે કે સફેદ જે વસ્તુ હોય એની તો ચોરી ના થાય ને. કપાસ છે, રૂ છે, એની ચોરી ના થાય, દૂધની ના થાય. એવરેજ 125 કરોડ મંડળીઓને ઓછા ચૂકવવામાં આવ્યું છે. એટલે દર વર્ષે 125 કરોડ. અને એવું જો 4.5 વર્ષનું ગણતરી મૂકવામાં આવે તો 562. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આપણે થોડા દિવસ અગાઉ મહેસાણા દૂધસાગર ડેરીમાં કથિત રીતે જે લાફાકાંડ થયો એના પછી ઘણા બધા આક્ષેપો થયા. મારે ચેરમેન સાહેબની પણ મુલાકાત કરવાનું થયું હતું. ઘણા બધા વિરોધ પક્ષવાળા એમને ભ્રષ્ટાચારના કિંગ ગણે છે, જ્યારે સાહેબ પોતાને નિર્દોષ પણ માને છે, નખશીક પ્રમાણિક માને છે. આપણે એ દિવસે વિડીયોમાં કીધેલું જ હતું કે સાહેબ, હું ગ્રાહકોને પણ ત્યાં જઈ મંડળીઓમાં તપાસ કરીશ. અને સાહેબે પણ છૂટી આપી હતી, તમે મંડળીઓમાં જઈ તપાસ કરજો કે મારા જેવો ચોખ્ખો વહીવટ કોઈનો નથી. તો આજે આપણે આવ્યા છીએ સુલૈયા ગામમાં. સુલૈયા ગામના મારા સાથે વડીલ બેઠા છે, રામજી કાકા. રામજી કાકા, પહેલા તો સ્વાગત છે, નમસ્તે આપનું. નમસ્તે. મારે ઘણા બધા પ્રશ્નો પૂછવા છે, પણ હું આને પહેલા સમજવા માટે પ્રયત્ન કરું છું. રામજી કાકા, વાત અત્યારે જે કરી રહ્યા છે અશોકભાઈ એમ કે છે કે હું નખશીક પ્રમાણિક વ્યક્તિ છું ડેરીમાં. બરાબર. એટલે મહેસાણા દૂધસાગરમાં. બરાબર. આ કેટલા હદ સુધી આપ સાચું માનો છો? એ લગભગ તો એ સાચી વાત ના કહેવાય, કારણ કે એમને જયારે સત્તાના સૂત્રો સંભાળ્યા એ પહેલા જે કોઠો હતો એ કોઠામાં જ અમને સૌથી પહેલો ફેરફાર કરી દીધો. અચ્છા, બરાબર. હવે પહેલા જે ભેંસનું દૂધ હતું એ 5.1 થી ઉપર સારું દૂધ ગણાતું હતું, એક ભાવ મળતો હતો. એટલે 5 ફેટ ઉપરનું બધું ભેંસનું જ ગણાય. પછી ગાયમાં 3 ફેટ થી ઉપરનું એ બધું સારું ગણાતું. બરાબર. એ અગાઉનો કોઠો હતો. હવે એ એવું કીધું કે અમે કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી. તો તમે કોઠાની અંદર જોઈ શકો છો, 8/7/2021 ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો અશોકભાઈના શાસનમાં. બરાબર. તો ભેંસના દૂધમાં અમને 2 સ્લેબ પાડી દીધા. 6 ફેટ ઉપર અને 9 SNF-માં 680 રૂપિયા અને 5.1 થી 5.9 90 SNF ના 675 રૂપિયા. 5 રૂપિયા એ ઘટાડી દીધા. ગાયની અંદર હવે જે કોષ્ટક બદલ્યું હતું એ તો એમના આગળ બદલ્યું હતું, એ બરાબર છે, પણ એમના કોષ્ટકથી જ અગાઉનું જે છે એ પ્રમાણે જ ગણીએ તો 3.5 અને ઉપરમાં 8 અને 5 SNF એ 315 રૂપિયા. બરાબર. અને 3 થી 3.4 માં 312 ને 67 પૈસા. હવે આ જે 2 સ્લેબ પાડ્યા એમાં 2 બાજુ નુકસાન જાય છે. એક તો સભાસદોનું જાય છે, અને એમાં જો કદાચ મંડળીનો ફેટ ભેંસમાં 6 ના બદલે 5.9 કે 5.8 આવે તો એ નોન ફેટમાં જાય એટલે મંડળીને નુકસાન જાય. અને મંડળીને નુકસાન જાય એટલે મંડળી વાળા પછી એમના મિલ્ક ટેસ્ટિંગ મશીન છે એમાં ચેડો કર્યો. એટલે આ કોઠો છે ને એ સીધો અસર કરે છે ગ્રાહકોને કે ઓછા પૈસા મળે છે. હવે ઓછા પૈસા મળીને અને નફો કરીને દૂધ મંડળીઓ પણ ભાવ વધારો ચૂકવે છે અને દૂધ સંઘ પણ ભાવ વધારો કે અમે આટલા કરોડ ચૂકવ્યા, આટલા આમ કર્યા. પણ તમે કરોડો રૂપિયા તો અમારી લઈ લીધા છે અને પછી ચૂકવો છો. તમે એક વાર જેટલા ઓછા ચૂકવ્યા છે ને એનું કેલ્ક્યુલેશન કરીને દર વર્ષે કેટલા ઓછા ચૂકવ્યા એ ચૂકવો સભાસદો. કેમ કે સભાસદને તો છૂટકો જ નહીં આ દૂધ ભરાયા વગર, તમે ગમે તે ભાવ. દર્શક મિત્રો, એક બીજી વચમાં વાત કરી દઉં. જે અત્યારે ભાવ ચાલતા હોય, આપણને ઘણી વખત આ જે સંઘો અને જાહેરાતો જે કરતા હોય છે કે અમે આટલા બધા ભાવ આપ્યા છીએ, એમાં બધા દરેક આપણે સંઘની વાત કરીએ તો અત્યારે ભાવ અહીંયા ચાલી રહ્યા છે 830 રૂપિયા અને 5 ફેટ થી માંડી અને 5 ફેટ ને 9 સુધીનો એમનો ભાવ છે 815 રૂપિયા. હવે જો આ તો ભેંસના દૂધનો ભાવ થયો, તો ગાયના દૂધનો ભાવ શું? ગાયના દૂધનો ભાવ કેવી રીતે નક્કી કરવો?
તો ગાયના દૂધનો ભાવ નક્કી કરવા માટે એક કોઠો છે કે ભાઈ રેફરન્સ ફેટ લેવામાં આવે ભેંસના, અને એ રેફરન્સ ફેટમાં આ શું કરે છે દૂધ સંઘો, 2 સ્લેબ પાડી દીધા. એટલે 2 સ્લેબમાં નીચેના સ્લેબનું ગણવાનું, પબ્લિકને વધારે લાગે કે એમાં મને વધારે આવ્યું. એકચ્યુઅલી આ સત્ય નથી. આ વાત સાચી છે? 100% વાત સાચી છે. અમારું પહેલેથી જ કહેવું એ છે, જયારે 830 ભાવ છે, અગાઉ 800 રૂપિયા હતો, પણ તમે 800 રૂપિયા ભાવ કરી 775 દૂધ મંડળીઓને ચૂકવો છો. આ 830 ના બદલે તમે 800 નો કોઠો બનાવ્યો છે, એ કેમ કહેતા નથી? તમે ભેંસના દૂધમાં ભાવ વધારો આપો, અમે ખુશી છીએ. તમે 800 રૂપિયા ભાવ નક્કી કરો અને 25 રૂપિયા એક્સ્ટ્રા ભેંસના દૂધના આપો, પણ તમે કોઠો તો બનાવો 830 નો. મારે એક બીજું કહેવાનું છે કાકા, આપ સંઘ સાથે પણ જોડાયેલા રહ્યા છો, ગામમાં પણ મંત્રી હતા અને બહુ સારું નોલેજ છે. મિત્રો એક બીજી પણ આ મારા વખાણ એટલા માટે કરવા પડે છે કે જો આવા જાગૃત પશુપાલકો હોય ને તો તાકાત છે કોઈની કે તમારા અંદરથી 1 રૂપિયો ખાઈ જાય, પરંતુ આવા જૂજ ઓછા વ્યક્તિ મળે છે આખા જિલ્લામાં, 2-5 કદાચ જેને ખબર પડે છે કે આ રમત છે. મિત્રો અમૂલ ફેડરેશન, જે આપણું ગુજરાત મિલ્ક ફેડરેશન છે, જે અમૂલ બ્રાન્ડ આપણે વેચાય છે, અલગ અલગ સંઘો દ્વારા જે એમના મટીરિયલ બનાવે છે એમનું દૂધ લઈને, એમાં આઈસ્ક્રીમ કહો કે આપણે થેલી કહો કે એના ભાવ અમૂલ નક્કી કરે, જે આખા ઇન્ડિયા માટે એક જ હોય. બરાબર. તો ફેડરેશન આ જે દરેક અલગ અલગ મંડળીઓના જે કોઠામાં રમત કરવાની જે સિસ્ટમ છે એનો ભાવ કેમ નક્કી કરતી નથી? એ મહત્વનો મુદ્દો છે ને. હકીકત એમને નક્કી કરવાનું છે કે ભાઈ તમે આ જ એક કોઠો રાખો, પરંતુ જ્યારે નવા ચેરમેનો આવે ને એટલે પોતાની વાહવાહી કરવા માટે આંકડો બતાવી દેવામાં આવે. આ એક માયાજાળ છે. સાહેબ બીજું મારે જાણવું છે કે અત્યારે આ જે કોઠા પાડ્યા છે એમાં 2 રીતે કલેક્શન પણ થાય છે દૂધનું. ચોક્કસ. એક ગામમાં જે આપણે શું કહેવાય કે બલ્કમાં ઠંડુ કરવાનું જે મશીન, ચિલ્ડ મશીન લાવ્યા હોય મંડળીઓ વાળા, અને એક અત્યારે પણ અમુક એવા કોઈ ગામ હશે કે જ્યાં કેન ચાલે, કેનમાં ભરાય છે. હા, કેનના ભાવ વધારે છે કે બલ્કના? કેનમાં દૂધ ભરાવવામાં આવે છે એ સંઘમાં ટ્રકમાં જાય છે. હા, અને ત્યાં ફેટ આવતા એમાં પણ મેં કેલ્ક્યુલેશન કાઢ્યું છે, 7 ફેટનો ભાવ 830 લેખે 58 રૂપિયા 10 પૈસા મંડળીને ચૂકવવામાં આવ્યું છે. બરાબર. એ જ દૂધ જો બલ્કમાં ઠંડુ થઈને સંઘને ચૂકવવામાં આવે તો કોઠા મુજબ 56 રૂપિયા 32 પૈસા હોય છે. 7 ફેટમાં 1 રૂપિયો 78 પૈસા દૂધ મંડળીને ઓછા ચૂકવવામાં આવે છે. આ કેવી રીતનું? એ હવે એ સંઘને ખબર, એની પોલિસી છે. કદાચ જો 8 ફેટ આવે, કદાચ 8 ફેટ આવે તો કેન વાળા ભરાવતા હોય દૂધ મંડળીને 66 રૂપિયા 40 પૈસા ચૂકવાય છે, અને દૂધ બલ્ક કુરલ વાળાને 62 રૂપિયા 68 પૈસા, 3 રૂપિયા 72 પૈસા એ દૂધ મંડળીને ઓછા ચૂકવાય પર લીટર. અને એ આ બલ્ક અને કેન એ બેનો તફાવત. તો એમને તો પછી આટલા મંડળીઓએ બલ્ક આટલા જે લાખો રૂપિયાના ખર્ચે બલ્ક ખર્ચા, અને એમાં પાછું લાઇટ બિલ આવે વધનું, તો આનો આંકડો કેટલે પોકે? કેમ આવું કરવાનું કારણ શું? આવું કરવાનું સંઘનો નફો બતાવીને અને પછી તમને આટલા કરોડ ચૂકવે એવું કહેવડાવવાનું યશસ્વી બનવા માટે. પણ ખરેખર તો હું આ જે એના ડિરેક્ટરો છે ને એમને, તમારા ડિરેક્ટરો મોટા ભાગના તો દૂધ ગ્રાહકો છે, એ લોકોને કેમ આ નહીં કોઠાહૂજ પડતી? અને આની તો મેં શરૂઆતમાં પણ એક વિડીયો આપ્યો હતો 2023માં, એ વખતે આ બધી સમજ પાડી હતી, પણ કોઈને આંખ આડા કોણ કરીને ખબર નથી પડતી. મિત્રો આ પણ સત્ય છે, તો કરવો પડે ને એમને કે ભાઈ ગણતરી તો બતાવો તમે, આટલું તો કહેવું પડે ને. અને મેં એમાં કહ્યું હતું કે ભાઈ જરૂર પડે તો બોલાવજો મને, કહો તો મારા પાસે આવજો. કેમ કે જે પેલા ઓફિસરો આવે છે ને ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર ને, એ લોકોને ગમે તે કહીએ પણ એ તો પેલા એના પથરા ઉપર પહોંચી ગયું, કેમ કે એમનું આ ડેરી સાંભળતી જ નહીં વાત કશી, અને એ એમની સચ્ચાઈ છે, અમે સાચા છીએ એવું કહેવામાંથી ઊંચા નહીં આવતા. એટલે પ્રસિદ્ધિ. હવે મારે તો બીજું એક કહેવું છે કે મોતી બાપુના વહીવટમાં હું હતો મંત્રીમાં, એટલો સુપર વહીવટ આજ સુધી એવો કોઈ જન્મ્યો જ નહીં કે એવો વહીવટ કરે. અને એ વખત બાપુને કોઈ દિવસ યશસ્વી ચેરમેન નો શબ્દ નહીં વાપર્યો. મેં એવું પણ કાકા સાંભળ્યું હતું કે મોતી કાકા જયારે ચેરમેન હતા એમના પછી એમનો પરિવાર આજે પણ એ જ પરિસ્થિતિમાં, એ જ
એમને જે સાદગી હતી ને એ જ અત્યારે તમે કાંતિભાઈને જુઓ, મોહનલાલને જુઓ, કેમ કે હજુ વીઘો વધારી નથી. વીઘો વધારવાની કઈ વાત છે, એ લક્ષ્ય જ નતું એમનું. એ તો મોતી બાપુ તો હતા ગ્રામ ભારતી, એ વખત એમનો જે ખેતર છે ને એ વખત એમના ફાધર જીવતા હતો, બહુ જ વર્ષોની વાત છે. તો એક લેબડાનું થોડું થડિયું હશે તો એમના ફાધરના મંદિકા લઈ જવું તે ઘેર ગમણ મનન ખાશે, અને આ મોતીભાઈ સાહેબ આવી ગયા એટલે કે શું કરો છો બાપા તમે? આ કે લઈ જવું તે હું પેલા ભેંસોના આગળ નોખવા થાય, પણ આ તો સંસ્થાનું છે. તો એમને તરત જ રીશે ભરાઈ નોખી દીધું, પાછું નોખી દીધું કે લે આ તારું પડી રહ્યું. તો એમને કોઈને મોતીભાઈ સાહેબ તો એટલા બધા પ્રમાણિક હતા, નકશીશ, કે એમના ઘરવાળો ને નહીં કશું કરવા દીધું. બરાબર, હા બરાબર. એ હું છે કે નોનપણથી અને અત્યારે તો મતલબ કે ચેરમેન થવું અને જો એકાદ વર્ષે વહીવટ મળી જાય. અરે હું એમ કઉ છું કે આ ચેરમેન છે એ કઈ અમેરિકામાં કે ન્યુયોર્કમાં તો નહીં. જે ઓફિસની અંદર મોનશીભાઈ વકીલ હતા એના પછી મોતીભાઈ હતા, વિપુલભાઈ પણ એ ઓફિસમાં રહ્યા. આવું ઓફિસ એ રહીએ બદલીને નીચે પેલી એવી ક્વોલિફાઈડ કરવાની ક્યાં જરૂર છે? એમાં એ તમારે ટેકનોલોજીની શું જરૂર છે? ટેકનોલોજી તો દૂધની ગુણવત્તાની રહીએ બનાવો. આ ગ્રાહકોને આટલા બધા પૈસા ઓછા ચૂકવે છે, ભાજપમાં તો એક મેન્ડેટની પ્રથા આવી ગઈ છે. બરાબર. એટલે સરકારની આમાં કઈ મિલી ભગત છે હોવી જોઈએ. એનું કારણ છે, મારે એક બીજું કેવું છે તમને. હા બોલો. આજ સુધી દૂધસાગર ડેરી એના ભાગ્ય વિધાતા મોનશીભાઈ વકીલ કહેવાતા. એ દિવસે મોનશીભાઈ વકીલને પોતાનો દૂધનો ધંધો કર્યો હોત તો અત્યારે રિલાયન્સની જેમ અરબોપતિ હોત. પરંતુ એમને મહેસાણા જિલ્લાની આ ગરીબ પ્રજા માટે આ ધંધો ઉભો કર્યો, એટલે એ ભાગ્ય વિધાતા છે. જાણે આ ભાઈને તો અહીંયા મેં જોયું હતું, કદાચ ગયો તો હું આપણે બહુચરાજી બાજુ મોઢેરા કઈક સંમેલન હતું, તો ત્યાં ભાગ્ય વિધાતા મોદી સાહેબ ને મૂક્યા હતા અમને. શું મેં દૂધસાગર ડેરીના ભાગ્ય વિધાતા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ. અરે યાર, બાપ બદલવો એ તો આપણા લોહીના ગુણ નહીં, આમ જોવા જઈએ તો. બરાબર. અને આ તો હું તમે કોણ ભાગ્ય વિધાતા? મોનશી વકીલ હોય તો તારે રોડેલી ભાઈ હોય, એકલી ભાઈ હોય તો એનો જીવન નિર્વાહ ચાલે, અને એ જીવન નિર્વાહ ચલાવે એમાં તમે આ કટકી કરો છો નહીં. ઈશ્વર નહીં છોડે તમને કદાપી. હા, ગરીબોના પૈસા છે. પશુપાલકોને જો આ હું ઘણી વખત મિત્રો આપને પણ જણાવતો હોઉં છું વિડીયો દ્વારા, આ વિરોધ સારો નથી અમને લાગતો કરવાનો, પરંતુ તમે આ એક પશુપાલકોના પૈસા અને એ સવારમાં 4 વાગ્યાથી માંડી વરસાદ હોય કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે ઢોર દોઈ એના દીકરાને એક ડોઈ દૂધ ઓછું પાવે છે, કારણ કે ક્યાંક એમાંથી 2 રૂપિયા હું ડેરી ભરાઈશ તો ડેરીમાં તો આ ખાલી વાહવાઈ માટે આ જે આંકડાઓ છે ને મિત્રો મારા સામે છે, હું આનો અલગથી પણ એક વિડીયો બનાવવાનો છું. આખું તમને ટોટલી આપીશ કે ભાઈ દૂધસાગર ડેરીમાં વાર્ષિક કેટલું નુકસાન થઈ રહ્યું છે એક ખાલી કોઠો બદલવાથી. કાકા કઈ આંકડા હોય તો આપણે અંદાજિત 30 લાખ લીટર દૂધ એવરેજ ગણીએ, અંદાજિત, તો એમાં ગાયનું 70% દૂધ અને ભેંસનું 30% દૂધ. બરાબર. હવે એ 2 લાખ લીટર ગાયનું અને 21 લાખ લીટર ગાયનું અને 9 લાખ લીટર ભેંસનું. આ દૂધની અંદર તમે જોવા જઈએ તો લગભગ એવરેજ 125 કરોડ મંડળીઓને ઓછા ચૂકવવામાં આવ્યું છે. એટલે દર વર્ષે 125 કરોડ. અને એવું જો 4.5 વર્ષનું ગણતરી મૂકવામાં આવે તો 562 કરોડ રૂપિયા મંડળીઓને ઓછા ચૂકવ્યા છે 4.5 વર્ષમાં. અને એમાં ખાટું અને નોન ફેટમાં જે દૂધ ગયું છે એને ગણતરીમાં લેવાય તો 638.75 કરોડ રૂપિયા જેવી રકમ થાય. અશોકભાઈના વહીવટમાં આ રહ્યા 4.5 વર્ષના વહીવટમાં. અને આ ઓકળા કે હું નહીં કેતો, બરાબર. આ તમે જે ઓછા ભાવ ચૂકવો છો ને એના સંદર્ભમાં હું કઉ છું. તો પછી વાર્ષિક જે એમને નફો બતાવે છે એમાં તો વાહવાહી કરે છે બધા. તો વાહવાહી કરવા માટે તો કોઠા બદલ્યા, કોઠા બદલવાનું. અને
ના ચીલ જવાનું એનો પણ હું તમને એક દાખલો આપું. હા જે વખતે બનાસમાં 550 રૂપિયા ભાવ હતું હમ. અને દૂધસાગર ડેરીમાં 500 રૂપિયા ભાવ હતો વિપુલભાઈના વખતમાં, હા બરાબર, કદાચ એ હોય કે એનાથી ઓછો હોય, હમ. 400 અને 450 એવો હતો. હમ. એમની એક ચિઠ્ઠી દૂધની હમ. 4 ફેટની હમ. જે પૈસા થતા હતા હમ. એના કરતા દૂધસાગર ડેરીની ચિઠ્ઠી જ લેતા હતા હમ. તો આ રહ્યા એના 450 કરતા વધારે પૈસા થતા હતા. હમ. બતાવવાના ખાલી બતાવવાના ખાલી ખોટા. કે આટલા પૈસા ચૂકવાય છે, આટલા હા. કરોડો, એ કાકા મેં પણ કરેલું છે, પણ તો છતાં દૂધસાગર ડેરી થી ઓછા ચૂકવે બનાસ, હા અને સાગર કરતા હા દૂધસાગર એ નેચું છે, હા હા ખરું. સાબર ડેરી, સાબર ડેરી કરતા ઓછું છે જ. બરાબર. અને મિત્રો આ આંકડો છે ને 2.5 રૂપિયાનો પર લીટર છે. હા. ક્યાંક જે બોર્ડરના ગામડાના પાવતીઓ છે મારા જોડે, હું નેક્સ્ટ વિડીયોમાં પણ રજૂ કરીશ. પરંતુ આજે આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કે આ વિપુલભાઈએ જ્યારે, સોરી માફ કરશો, અશોકભાઈએ જ્યારે કીધું હતું હું નખશીક પ્રમાણિક છું અને તમે મંડળીઓ પર તપાસ કરજો, તો અશોકભાઈ સાહેબ આપ કોઈ દુશ્મન નથી મારા, પરંતુ અમે મંડળીઓ પર જ્યારે તપાસ કરવા જાઉં છું ને ત્યારે પરિણામ ઉલટું દેખાય છે. 100%. પરિણામ આપના ધાર્યા મુજબનું દેખાતું, અને આ તમારા જ કોઠા, અને કાકાના કહેવા પ્રમાણે તો કોઠા પણ આપના છે. તમારા જ કોઠા અને તમારી જ ગણતરી, હા બરાબર. એટલે હવે આ તો શું છે, એવરેજ ગણતરી મૂકી તો 1 રૂપિયા 14 પૈસા દરેક સભાસદને ઓછા મળ્યું છે પર લીટર. દૂધ ગ્રાહકોને સમજ નહીં, એ જ કારણ છે મોટું. હા, જાગૃતતા નહીં. કાકા આપ જેવા, જો મેં અભ્યાસ કરેલો છે આ કોઠાઓનો, તો હું 2 વર્ષથી આના ઉપર ટોટલી મારું ફિલ્ડ છે. તો આ આખા આંકડાઓ આખા મહેસાણામાં કદાચ 10 જણા નહીં જાણતા. 100%. આ મિત્રો છાતી ઠોકીને ચેલેન્જ સાથે કહું છું, આ જેટલા અહીંયાના નિયામક મંડળમાં હશે ને એમને ખબર નહીં. કોઈ ડેરીનો સુપરવાઇઝર નહીં ગતા ગમને હોય કે આ હકીકત શું છે. એટલે આ હું ત્યારે જે સાહેબે ચેલેન્જ આપી હતી, આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી છે, ગયા છીએ. નવા પણ વિડીયો એક મારી રીતે પણ હું ગણતરી કરી, અને મહેસાણામાં કેટલું નુકસાન કરી રહ્યા છે, એટલે થઈ રહ્યું છે આંકડાકીય માહિતીમાં, કે જ્યાં ગ્રાહકોને લૂંટવામાં આવે છે. એટલે એના પણ હું વિડીયો ચોક્કસ રજૂ કરીશ. દૂધ ગ્રાહકો કરતો જે દૂધ મંડળીઓના કાર્યવાહકો છે ને, એ પણ વિરોધ એટલા માટે નહીં કરતા કે અમને જે કોઠાની રમત કરી છે એમાં મંડળીને ફાયદો થાય છે, એટલે એ લોકો વાહવાહી કરે છે, બરાબર. પેલા કેવા કે ભાઈ ચેરમેન યશસ્વી, એ લોકોને ખબર નહીં કે આપણે મંડળીમાં કેમ નફો વધારે થાય છે. આ કોઠાની રમતથી થાય છે. અને એ ખરેખર તમે કહો છો એ પ્રમાણે એ લોકોને પણ આ અભ્યાસની જરૂર છે, અને બોર્ડના ડિરેક્ટરોને અભ્યાસની જરૂર છે. સાહેબ, શું સંદેશો આપો છો આપ ગ્રાહકોને ને બોર્ડના મેમ્બરોને ને કર્મચારીઓને પણ? કર્મચારીઓ તો જે બોર્ડ કહે છે એ નિયમો જ બતાવશે તમને, પણ ખરેખર તમારામાં જાગૃતતા હોવી જોઈએ. હું તો બોર્ડના ડિરેક્ટરો વાત કરું છું, કોઠાની સમજ છે એ તમે થોડી લો, ગ્રાહકોને પૈસા ઓછા ના મળે એની કાળજી રાખો. બીજું, ખાણદાણની અંદર પછી ફેટની અંદર એ પણ જે ચેડો હોય છે એ દૂર થાય, એ બાબતની કોશિશ કરીને અને વહીવટ ચલાવો. નહીતર ખરેખર લોકો તો ચલાવી લે છે, મરશે કરી ચલાવશી, કુદરત નહીં છોડે. આ દૂધના પૈસા છે ભાઈ, જો આવું કરતા હોય તો આ પૈસા, આ અણઘડના પૈસા, આપણા વડવાઓની કહેવતો છે કે સફેદ જે વસ્તુ હોય એની તો ચોરી ના થાય ને. કપાસ છે, રૂ છે, એની ચોરી ના થાય, દૂધની ના થાય, મીઠાની ના થાય. આજે પણ આપણા ગામમાં કોઈ પણ જે દુકાન હશે ને કરિયાણાની, તો મીઠાની થેલીઓ તો બહાર રાખે, કારણ કે એને ખબર છે કે આની કોઈ ચોરી નથી ના કરવાનું. જ્યારે આ તો દૂધના તો દૂધમાં અને પાણીના પાણીમાં જ જશે. મિત્રો, વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટો ખાસ કરજો. કોમેન્ટો એટલા માટે કે આપની દરેક કોમેન્ટો આવકાર્ય હોય છે. ઘણા બધા મુદ્દાઓમાં પશુપાલકોને, ખેડૂતોને જાગૃત કરવાનું આપણે કામ કરી રહ્યા છીએ. એટલે આપની આવનારી પેઢી માટે ચોક્કસ આવા વિડીયોને પ્રોત્સાહન આપવા માટે આપ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. જય હિન્દ, જય ભારત.